શિક્ષણ જગતના સારથીઓ સાદર નમસ્કાર. અર્પિત 2019ના ગુજરાતી સાહિત્ય ધારાના સંદર્ભની શ્રેણી બણકા 5નું આજે એક વિશિષ્ટ વ્યાખ્યાન આપણે માણવા જઈ રહ્યા છીએ. આજે આપણી વચ્ચે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના પ્રોફેસર ભરતભાઈ મહેતા ઉપસ્થિત છે. ભરતભાઈ, આપનું સ્વાગત છે. આપ આજે ગાંધી યુગના યુગ પ્રવર્તક સર્જકો, સર્જનો અને લાક્ષણિકતાઓ વિશે આપના વિચારો વ્યક્ત કરવાના છો. આપ મને કહેશો કે આપે ગાંધી યુગના આ યુગ પ્રવર્તક સર્જકો, સર્જનો અને લાક્ષણિકતાઓ વિષયને પસંદ કર્યો છે, ત્યારે આ ગાંધી યુગની લાક્ષણિકતાઓ કયા સંદર્ભથી મૂલવી શકાય? પહેલી વાત તો એ કલાધરભાઈ કે આપે એક સરસ પ્રશ્ન પૂછ્યો છે. અને સુધારક યુગમાં આપણે જોયું કે એક મોહ પાશ્ચાત્ય સંસ્કૃતિનો, બરાબર, પછી એક સમન્વય છે, અને હવે એક ઓળખની એક જરૂરિયાત ઊભી થાય છે. અદ્ભુત. એટલે હવે બ્રહ્માંડ નહીં પણ પિંડથી બ્રહ્માંડ, વાહ, એટલે એક લોક ચેતના જેને આપણે કહીએ એ ઉજાગર થાય છે. અને આજે આપણે બધા જ માત્ર યુનિવર્સિટીમાં નહીં, આખા ભારતમાં એક ગાંધીજીની જે 150મી જયંતિ મનાવીએ છીએ, ત્યારે એ ઓળખ પુનઃ આપણી ભારતીયતાની સી હતી, કઈ મથામણ હતી, જે નર્મદ અને મેઘાણી વચ્ચે આપણને એક નાતો દેખાય, દાદા અને પૌત્રનો. મેઘાણીએ પન્નાલાલની ઓળખ માટે કલાધરભાઈ એક શબ્દ વાપર્યો હતો, ધરતીનું ધાવણ. તો ગાંધી યુગ જે છે એ ધરતીનું ધાવણ પ્રગટાવે છે. જે કંઈ પ્રગટવાનું છે આ ભૂમિમાંથી, અને એ પ્રગટાવવાનું એટલે એમને જુઓ તમે કે જે લોક ચેતનામાં રસ પડતો આ યુગ છે. એટલે દાખલા તરીકે મેઘાણી પાનબાઈને યાદ કરે છે કે આવો તમને ગંગા સતીના ભજનમાં આપણે જોઈએ, આવો તમને દેખાડું હું નવલા દેશ, જ્યાં નહીં વરણ નહીં વેશ. એટલે આ બધા વેશ પણ નીકળી જાય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, અને જ્યાં આ વરણ પણ નહીં. આ વરણ અને વેશ વિનાનું આપણી જે એકતા, એની જે વાત એમણે કરી હતી, તો એક લોક ચેતનાનો યુગ તરીકે હું આ યુગને જોઉં છું. અધ્યાપક મિત્રો, આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય ધારાના ગાંધી યુગ વિશે વાત કરવાની છે. તો સૌથી પહેલાં તો આપણે એ સમજીશું કે યુગની વિભાવના શું છે, એનો કન્સેપ્ટ શું છે. આમ આપણને એવું લાગે છે કે યુગ એ જાણે કે ઇતિહાસનો જ એક વિભાગ છે, પણ જો જોવા જઈએ તો રાજ્ય વિજ્ઞાન, મનોવિજ્ઞાન, વિજ્ઞાન ખુદ, કલા, સાહિત્ય, ફિલ્મ, બધામાં યુગની વિભાવના કામ કરે છે. યુગ એટલે એક સમયખંડ છે. પણ જ્યારે આપણે એવું કહીએ છીએ કે કાળ અનંત છે, પણ આપણે કાળને સમજવા માટે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એમ કાળનું વિભાજન કર્યું છે. પણ આ ભૂતકાળ, આ વર્તમાનકાળ અને આ ભવિષ્યકાળ જો આપણે જોઈએ તો શું છે? એક સાતત્ય પણ છે અને એક જુદાપણું પણ છે. જ્યારે કોઈક વલણો વર્ચસ્વ ધરાવતા થાય છે ત્યારે એ યુગ બને છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે, કોઈ પણ વર્તમાન યુગમાં ભૂતકાળના અંશો પણ હોય છે અને ભવિષ્યના સંકેતો પણ હોય છે. અને ભવિષ્યના સંકેતો જે હાંસિયામાં હોય છે, એ જ્યારે વર્ચસ્વ ધરાવતા થાય છે ત્યારે યુગ બદલાય છે. આમ યુગને પરિવર્તન કરવામાં એ યુગમાં જ સંકેતો પડ્યા હોય છે. પ્રત્યેક યુગમાં નવા યુગના અણસારા હોય છે અને જૂના યુગના પગલાં પણ હોય છે. આમ આપણે જો જોઈએ તો અર્વાચીન ગુજરાતી સાહિત્ય પહેલા નરસિંહથી દયારામ સુધી
એક જ યુગ આપણે કહ્યો મધ્યકાળ. તમે જુઓ કે 500 વર્ષનો એ મધ્યકાળ અને 150 વર્ષનો અર્વાચીન. તો આ 500 વર્ષને આપણે એક જ કાળ કેમ કહ્યો? કારણ કે 500 વર્ષમાં એ મુખ્ય વિષય ધર્મ અને ઈશ્વર હતો, એટલા માટે આપણે એને એક યુગ કહ્યો. કારણ કે પ્રકારાંતરે કવિના જે અવાજો હતા એ આખરે તો ઈશ્વરની વાત કરતા હતા, ધર્મની વાત કરતા હતા, અલૌકિક સૃષ્ટિની વાત કરતા હતા, લૌકિક નહીં, આ જીવનની નહીં, વર્લ્ડની નહીં. તો જે આ નરસિંહથી દયારામનું સાહિત્ય હતું એમાં સ્વરૂપો ઘણા આવ્યા, પણ જ્યારે વ્યક્તિ કેન્દ્રમાં આવ્યો, મનુષ્ય કેન્દ્રમાં આવ્યો, એટલે એક યુગ બદલાયો. અને એટલા માટે આપણે ગુજરાતી સાહિત્યમાં 1845 પછી અર્વાચીન ગુજરાતી સાહિત્ય એવો શબ્દ વાપરીએ છીએ. દયારામનું મૃત્યુ થયું અને નર્મદનો જન્મ થયો. આમ નર્મદથી કે 1833માં જેનો જન્મ થયો હતો એ આપણે સુધારક યુગ ગણ્યો. દલપત નર્મદ, દલપતરામ એનાથી પુરોગામી હતા. આ દલપતરામ, નર્મદ, આ બધાનો જે યુગ હતો સુધારક યુગ, જેમાં એક રજવાડાઓ એની પોતાની વિરાસતો, એની વચ્ચે જ્યારે એક નવી પ્રજા અહીંયા આવી બ્રિટિશ, અને જેણે આપણને વિજ્ઞાન, જેને આપણને તર્ક, જેને આપણને વર્તમાનપત્ર, જેને આપણને સંસ્થાઓમાં રદ કર્યા, અને એની વચ્ચે આપણને મોહ થયો કે આપણે પણ એના જેવું થવું જોઈએ. અને એ યુગ હતો સુધારક. એટલે આપણે આપણી કેટલીક બાબતો સુધારવી જોઈએ. વિધવા વિવાહ વિશે કાવ્યો લખાયા. તો આ જે સુધારણાનો પવન હતો, પછી યુનિવર્સિટીની સ્થાપના થઈ 1857માં, અને જે પહેલો ફાલ આવ્યો એમાંથી પંડિતો નીપજ્યા. એટલે આપણો બીજો યુગ 85 થી શરૂ થયો. એક બાજુ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ અને એક બીજો યુગ પ્રારંભ થયો, પંડિત યુગ, જેમાંથી પંડિતો આવ્યા. કેવા પંડિતો? બ્રિટિશરોને પણ હચમચાવે એવા. દાદાભાઈ નવરોજીએ અભ્યાસ કરીને બતાવ્યું કે આ બ્રિટનના મહેલો એ અમારા પરસેવાથી કઈ રીતે ચણાયેલા છે. આ પંડિતો જેમને ડ્રેઇન થિયરી આપી. અર્થશાસ્ત્રી મોટા દાદાભાઈ નવરોજી આપણા પારસી. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ 1885માં સ્થપાઈ અને 2 જ વર્ષમાં સરસ્વતીચંદ્ર મળ્યું ગોવર્ધન રામનું. પણ એ આપણે જોઈએ છીએ કે આ પંડિતો, આ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એક ઉચ્ચ વર્ગ પરથી મર્યાદિત હતી. હજુ એમાં કિસાન જોડાયો નહોતો, ખેડૂત જોડાયો નહોતો, હજી એમાં આમ જનતા જોડાઈ નહોતી, હજી એમાં નિરક્ષર પ્રજા જોડાઈ નહોતી. આપણે 20 કરોડ હતા, પણ અવાજ કરનારા 200 માણસો હતા. જો આપણે બધા જ એક પ્રકારની વ્યવસ્થાની માંગ કરીએ, જો એક પ્રકારનું, એટલે એ વખતે જે સાહિત્ય સર્જાયું એમાં પણ કલ્યાણની વાત આવે છે. સરસ્વતીચંદ્ર ગ્રેજ્યુએટ છે, પણ હજી ગ્રેજ્યુએટ કેટલા હશે 87માં? યાદ કરો, 2% પણ શિક્ષણ નહોતું. 31માં 11% હતું શિક્ષણ. તો એ વખતે જે શિક્ષિત નથી એને જો નાયક ન બનાવીએ તો કેવી રીતે, જેને આપણે કહીએ છીએ આઝાદી, મુકમ્મલ આઝાદી, એ મળે નહીં. અને એટલા માટે 30 વર્ષ પછી એક માણસ દક્ષિણ આફ્રિકામાં કામ કરીને ગુજરાતમાં ઉતરે છે અને એક નવો યુગ સ્થપાય છે, ગાંધી યુગ. એ જ્યારે ઉતર્યા મુંબઈના બંદરે, મિસ્ટર એમ કે ગાંધી નહોતા. અહીંથી આપણે આપેલા મિસ્ટર એમ કે ગાંધી નામના એક વકીલને આફ્રિકા મોકલેલા એક પેઢીનો કેસ લડવા માટે. પણ એ તો તમામ ભારતીયોનો કેસ લડીને આવ્યા. ત્યાં જઈને નાતાલ કોંગ્રેસ નામની એક સંસ્થા સ્થાપી, ફિનિક્સ અને ટોલ્સ્ટોય નામના બે આશ્રમો સ્થાપ્યા, અને ગિરમિટ એગ્રીમેન્ટ જે થતું હતું ભારતીયોનું મજૂરી માટે, એગ્રીમેન્ટનો શબ્દ તળપદો બનેલો ગિરમિટ, અને આ ગિરમિટિયાઓને કોઈ અધિકાર નહોતા. તો એના માટે એ માણસ ત્યાં લડ્યો, બ્રિટિશરો સામે જીત્યો. એટલે ગોપાલ કૃષ્ણ ગોખલેએ કહ્યું, ગાંધી તમે ભારતમાં આવો, ભારતને તમારી જરૂર છે. અને મુંબઈના બંદરે ઉતર્યા અને 501 માણસો એમને
સત્કારવા ગયા હતા અને કેટલાકને તો એવું લાગ્યું હતું કે આના કરતાં તો અમારો ધોબીએ સારો દેખાય છે, કારણ કે પાઘડી પહેરેલી, કેડિયું પહેરેલો ગાંધી ઉતર્યો હતો મુંબઈના બારામાં. પણ એ મસ્કરી કરનારને ખબર નહોતી કે આ પાઘડી અને કેડિયું પહેરેલો માણસ એ તમારા 500 જણ માટે નહીં, આ ભારતના 20 કરોડ લોકો માટે ઉતર્યો હતો. અને 20 કરોડ લોકોને એ પોતાનો લાગવાનો હતો, એ હકીકત છે. અને એટલા માટે એક નવો યુગ શરૂ થયો, ગાંધી યુગ. આમ આપણે જોઈએ તો આ યુગની જે વિભાવના છે, ગાંધી યુગ પણ ગાંધીજીના જમાનામાં જ, ગાંધીજી જીવતા હતા ત્યારે જ સાહિત્યમાં એના વળતા પાણી શરૂ થયેલા 40માં. આમ દરેક યુગની માત્રા જુદી જુદી હોઈ શકે. કોઈ પ્રલંબ યુગ હોઈ શકે, કોઈ નાનો યુગ હોઈ શકે. સુધારક યુગ 1845 થી 1885 નો છે, 4 દાયકાનો. 85 થી 1914 આપણે જોઈ શકીએ છીએ કે 3 દાયકાનો. 1915 થી 1940 ગાંધી યુગ 2.5 દાયકાનો. 40 થી 56 અનુગાંધી યુગ 16 વર્ષનો. 56 થી 75 આધુનિક યુગ, તમે જુઓ કે એ 2 દાયકાનો. અને 75 થી 85 થી જેમ વલણો બદલાતા ગયા અને આજે આપણે એને આધુનિક યુગ કહીએ છીએ. આમ ગુજરાતી સાહિત્ય 2019 સુધીનું 1845 થી શરૂ કરીને એ જે આખો ગાળો છે, એ ગાળાને આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. આજનું આપણું ફોકસ, આપણે જેને ભણવા માંગીએ છીએ, એ ગાંધી યુગ છે. તો પહેલા મેં તમને જે કહ્યું કે યુગના જે નિર્ધારણ કરનાર તત્વ શું છે, આજે આપણા વ્યાખ્યાનને મેં 6 ભાગમાં વહેંચ્યું છે. પહેલો ભાગ છે આ યુગ એટલે શું અને યુગની વિભાવના, જે આપણે ચર્ચી રહ્યા છીએ. બીજો ભાગ છે, જો આપણે વિજ્ઞાનને જાણતા હોઈએ તો વિજ્ઞાનનો એક સાદો નિયમ છે, અને એ નિયમ છે કાર્ય કારણ. કોઈ પણ કાર્ય થાય છે એની પાછળ કોઈ કારણ હોય છે, જેને કોઝ ઇફેક્ટ રિલેશનશીપ વિજ્ઞાનમાં કહેવામાં આવે છે. તો આ કોઈ કાર્ય જે થાય છે, એ કાર્યની પાછળ કોઈ કારણ હોય છે. એટલે જો આ કાર્યને આપણે ઘટના કહીએ તો કોઈ પણ જે ઘટના છે, રાજકીય, સામાજિક, વૈજ્ઞાનિક, ભૂકંપ, દુષ્કાળ, એની પાછળ કોઈ કારણો હોય છે. આ કાર્ય પાછળના કારણો શોધવા એ તો જ્ઞાનની પ્રવૃત્તિ છે. જો જ્યારે આપણે કાર્યનું કારણ નથી શોધતા ત્યારે અજ્ઞાનની શરૂઆત છે. આપણે જ્યારે એ ઠીંગાડી દઈએ છીએ, દુષ્કાળ કેમ પડ્યો, ઉપરવાળાની મરજી હતી, એ જ્યારે કરીએ છીએ ત્યારે જ્ઞાનની પ્રક્રિયા ઢંકાઈ જાય છે. તો આ સાહિત્યમાં પણ લાગુ પડે છે કે ભાઈ જે સર્જકો આવ્યા, જે કૃતિઓ આવી, એના પાછળના કારણો કયા હતા, એ પ્રેરક બળો કયા હતા, પરિબળો કયા હતા. કોઝ ઇફેક્ટ રિલેશનશીપમાં આપણે આ શીખવાનું છે. એટલે પરિબળો એ આપણે પછી ભણીશું. પહેલા આપણે યુગની વિભાવના, બીજો મુદ્દો છે આપણો એ પરિબળો, પ્રેરક બળો, આવા શબ્દો વપરાય છે. કારણો એટલે કોઈ પણ ઘટના ઘટે છે ત્યારે એના કારણો હોય છે. પછી પોતે ઘટના જ ઘટી તો એના પોતે ઘટના કયા પ્રકારની છે, એટલે 3 અભ્યાસ છે. એટલે આપણે ઘટના છે એ સાહિત્યના સંદર્ભે ભૂકંપ કે દુષ્કાળ નથી, સાહિત્યના સંદર્ભે સર્જક કે કૃતિ છે. તો એ કોણ છે? એટલે બીજો અભ્યાસ આપણે કરીશું કે ગાંધી યુગના સર્જકો અને ગાંધી યુગના કૃતિઓ કઈ છે. એ પછી આપણે આગળ જઈશું કે આ બધા સર્જકો અને આ બધી કૃતિઓએ ભેગા થઈને કયા પ્રકારનું સાહિત્ય સર્જ્યું અને એમાંથી કયા વલણો, કયા લક્ષણો એ આકાર લીધો. અને એ રીતે આપણો ચોથો મુદ્દો બનશે ગાંધી યુગના સાહિત્યના લક્ષણો. પછી કોઈ પણ ઇતિહાસની ઘટનાનો અભ્યાસ, એના પરિબળો, એ ઘટના ખુદ, એ ઘટનાનું વર્ણન, એના લક્ષણો. પછી એક અગત્યનો અભ્યાસની રીત છે એ ઘટનાનો પ્રભાવ શું પડ્યો. એટલે કે આપણે ગાંધી યુગના સાહિત્યનો આજ લગી કયા પ્રકારનો અથવા એના પછીના યુગમાં કયા પ્રકારનો પ્રભાવ પડ્યો એ જોવાનું છે. અને એટલા માટે આપણે, અને એ પછી સમાપન. તો આ પ્રકારની આજની આપણી આ 2 કલાકની જે વ્યાખ્યાનમાળા છે એના ઘટક અંશો છે. એટલે જો તમે
આ યુગ છે એને એક ઐતિહાસિક પ્રક્રિયા રૂપે, એક વૈજ્ઞાનિક પ્રક્રિયા રૂપે આપણે સમજવા માંગીએ છીએ. અને લૌકિક પ્રીતિ એ જે ધર્મ કેન્દ્રી, એમાં માનવતા તો હતી મધ્યકાળમાં, પણ ત્યાં કેન્દ્રમાં ઈશ્વર હતો, કેન્દ્રમાં ગોળ હતો, જેને આપણે કહીએ છીએ. એની આસપાસમાં સાબાર ઉપર માનુષ એ નહોતું, પણ ત્યાં હતું એ જેને કહેવાય કે આપણે શું ઈશ્વરના સંતાન છીએ એટલે એક છીએ. જો આપણે મનુષ્ય છીએ ને એક છીએ એ ભાવના હજી નહોતી. એટલે જેને આપણે કહીએ કે ધર્મ કેન્દ્રમાં, પણ હવે ધર્મ ખસે છે અને વ્યક્તિ કેન્દ્રમાં. પણ વ્યક્તિને જેવા આપણે કહીએ છીએ ત્યારે વ્યક્તિઓ પણ કેટલાય પ્રકારના હોય છે. જેને આપણે સમાજ નામની ઘટના કહીએ છીએ. સમાજ વર્ગોમાં વહેંચાયેલો છે, વર્ણોમાં વહેંચાયેલો છે. કયો વર્ગ વર્ચસ્વ ધરાવતો? એટલે સરસ્વતી ચંદ્ર જે નાયક છે એ નાયક ગ્રેજ્યુએટ છે, પણ સવર્ણ છે, એ ગ્રેજ્યુએટ નાયક છે. આ બે વાત છે. પણ ભારતમાં તો હજારો કરોડો એવા હતા કે જે ગ્રેજ્યુએટ નહોતા. તો આપણે જોઈશું કે ગાંધી યુગમાં કઈ રીતે કાળુ નામનો માણસ નાયક બને છે, રાજુડી કઈ રીતે નાયક બને છે, મનોરદા કઈ રીતે નાયક બને છે. આમ હીરો અને હિરોઈન્સ આપણને જમીનમાંથી મળી. તેજના કણો ઈશ્વર પેટલીકરની પ્રસ્તાવનામાં મેઘાણીએ લખ્યું છે જન્મ ટીપમાં. તો આ જે પરિવર્તન આવે છે એ પરિવર્તન એ યુગ છે. જ્યારે વર્ચસ્વ ધરાવના વલણો ક્ષીણ થાય છે અને નવા વલણો બેસે છે ત્યારે નવા યુગનું એંધાણ આવે છે. આપણે મનોવિજ્ઞાનમાં પણ એમ કહીએ છીએ ફ્રોઈડનો યુગ હતો, યુંગનો યુગ આવ્યો, હવે લકાનો યુગ છે. ફિલ્મમાં પણ કહીએ છીએ કે અમિતાભનો એક યુગ હતો, રાજ કપૂરનો એક યુગ હતો, આ રીતે આમિર ખાનનો એક યુગ છે. તો જેને આપણે યુગ કહીએ છીએ એ યુગ ઇતિહાસનું ઘટક છે, પણ ઇતિહાસ દરેક બાબતનો હોય છે. એમ સાહિત્યનો પણ ઇતિહાસ છે. પણ સાહિત્યનો ઇતિહાસ અને અન્ય ઇતિહાસોમાં ફરક એ છે કે સાહિત્ય એ પનારો પાડે છે ભાવ સંવેદન સાથે. એટલે ભાવ સંવેદન જે છે એ ભાવ સંવેદન વસ્તુઓ જેટલું નક્કર નથી. એને સ્પર્શી શકાય, અડી શકાય, તોડી શકાય. તમે ખુરશીમાં આવેલું પરિવર્તન, બાઇકમાં આવેલું પરિવર્તન કે તમે ઘડિયાળમાં આવેલું પરિવર્તન જોઈ શકો, પણ પ્રેમમાં આવેલું પરિવર્તન, પિતાના માટેની લાગણીમાં આવેલું પરિવર્તન એ નરી આંખે જોઈ શકાતું નથી. અને સાહિત્ય એ ભાવો સાથે, ઇમોશન સાથે, લાગણીઓ સાથે કામ પાડે છે. એટલા માટે એને જોવું અઘરું છે અને છતાં જોઈ શકાય છે. હું તમને એક જ ઉદાહરણ આપું. દાખલા તરીકે રામચંદ્રએ રામાયણમાં ગૃહ ત્યાગ કર્યો. પિતાના આદર ખાતર પિતાએ વચન આપ્યું છે એટલે ગૃહ ત્યાગ કર્યો. અને સરસ્વતી ચંદ્રએ જે ગૃહ ત્યાગ કર્યો એને આપણે શું કહીશું? એ પોતે એમ માને છે કે જેની સાથે મારી સગાઈ થઈ એનો હું એક ફોટોગ્રાફ, એક ચિત્ર ના રાખી શકું, અને એના માટે જો મને નવીમાં ગુમાનમાં વળતા હોય અને એમની ચળવણીથી મારા પિતા લક્ષ્મીનંદન વળતા હોય તો મારે આ ઘર છોડી દેવું જોઈએ. હવે તમે જુઓ કે આ સરસ્વતી ચંદ્રનો ગૃહ ત્યાગ અને રામચંદ્રના ગૃહ ત્યાગમાં ફરક એ છે કે હવે પિતાનો આદર અહીંયા નથી, અહીંયા તો છે મારી વ્યક્તિગત સ્વતંત્રતા. તો આ વ્યક્તિગત સ્વતંત્રતા, આ વ્યક્તિવાદ એ નવા યુગની ચેતના હતી. એટલે નવા યુગની ચેતનાને આ રીતે, આમ આપણને મહાકાવ્ય જેવી જ લાગે ગોવર્ધન રામની નવલકથા. નાયક ધીર વીર ઉદાતે પણ છે, પણ છતાંય તમે જુઓ કે એક જે સૂક્ષ્મ પરિવર્તન આવી રહ્યું છે એ પરિવર્તન આપણને નરી આંખે સીધું દેખાય એવું નથી. તો આ જે ભાવ સંવેદનોનો ની સાથે કામ પડનારું સાહિત્ય કઈ રીતે પોતાના નવા વલણો સ્થાપે છે, એમાંથી એક નવો યુગ આકાર લેતો હોય છે. અને એ યુગને આપણે એ રીતે જોઈતા હોઈએ છીએ. અને આ રીતે જોઈએ તો આપણે એને તપાસીશું કે આ ગાંધી યુગને કયા વલણોએ, કયા પરિબળોએ એના એ વલણો ઉપસાવ્યા. તો હમણાં જ આપણે વાત કરી હતી એમ કે ગાંધીજી
1915માં ભારતમાં આવ્યા, અને એ આવ્યા ત્યારે આપણે એમ કહીએ છીએ તો ભારતના નહોતા એમ નહીં. હું જે ભૂમિમાં અત્યારે બેઠો છું ત્યાં અત્યાર સુધી બ્રિટિશરોની શાળા હતી. એનું નામ હતું પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પણ હવે એ શાળાનું નામ નવું છે, રાષ્ટ્રીય શાળા. આ રાષ્ટ્રીય શાળા બનવું કે ભાઈ આ રાષ્ટ્ર, દેશ તો હોય, પર્વત હોય, નદી હોય, દેશમાં સમુદ્ર હોય, એ દેશ કહેવાય, પણ રાષ્ટ્ર બનવાની પ્રક્રિયા શરૂ થઈ, રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ. રાષ્ટ્ર એટલે શું? સમાનતા, સ્વતંત્રતા, બંધુતા, આપણે સૌ એક થઈએ. તો આ જ એકત્વની ભાવના, રાષ્ટ્રીય એકત્વ, એ જે વાત લઈને એક નવું સાહિત્ય આવ્યું, અને એ સાહિત્યએ આપણને ચીરકાલીન નહીં પરંતુ પોતાના સમયમાં બનતી ઘટનાઓ ઉપરની આપણને વાત કરવાની ફરજ પાડી, અને એ રીતે એક નવો યુગ આકાર લીધો, અને એને આપણે ગાંધી યુગ કહીએ છીએ. આ ગાંધી યુગ જે છે એણે કયા પરિબળો, જે હું વાત કરું છું, કોઈ પણ ઘટના, ભૂકંપ, દુષ્કાળની જેમ સાહિત્યની ઘટના પણ એના કારણો હોય છે. તો આ જે કારણો છે, હવે આપણે જોઈશું કે ગાંધી યુગ માટે એવા કયા કારણો હતા કે જેની વાત હવે પછી આપણે કરીશું. અને એવા કારણોમાં આખા વિશ્વમાં બ્રિટન, ગ્રેટ બ્રિટન કહેવાતું હતું. આજે તો એની આગળનું ગ્રેટ નીકળી ગયું છે, કમ્પ્યુટરની ભાષામાં કહીએ તો ડિલીટ થઈ ગયું છે. આ ગ્રેટ નીકળી ગયું કારણ કે દુનિયાના 300 દેશોમાં એ રાજ કરતું હતું, અને એમ કહેવાતું હતું કે બ્રિટનનો સૂર્ય કદી આથમતો નથી. આજે આથમી ગયો, દુનિયામાં ક્રાંતિ થઈ. તો ગ્રેટ બ્રિટન જ્યારે અહીં શાસન કરતું હતું ત્યારે દુનિયામાં અનેક જગ્યાએ ક્રાંતિ થઈ. એક ક્રાંતિ થઈ રશિયામાં. તો આમ ગાંધીજીનું આગમન, આફ્રિકામાં એમનો વિજય, અને બીજું તરફ રશિયન ક્રાંતિ, જેમાં જારશાહીને ઉખાડીને રશિયન પ્રજાએ ફેંકી દીધી. એટલે રશિયન ક્રાંતિએ 1917માં વિશ્વને સંદેશો આપ્યો કે જ્યાં પણ લોકોનું રાજ્ય આવવું જોઈએ, સોવિયત એટલે પ્રજાસત્તાક. આ પ્રજાસત્તાક એ રાજાઓની વિદાય સમારંભ, ઈશ્વરનો વિદાય સમારંભ, અને વ્યક્તિ અને લોકનો સંદર્ભ એ એમાં આવ્યો. એક તરફ આપણી પાસે 1861માં જન્મેલા, ગાંધીજી કરતાં 8 વર્ષ મોટા ટાગોર એમ કહેતા હતા યુનિવર્સલ મેન, એક વિશાળ માણસ, વૈશ્વિક મનુષ્ય. તો એમનો પણ પ્રભાવ આ યુગ પર પડ્યો હતો. પછી આ 3 વ્યક્તિ, ઘટનાઓ, ગાંધી, ટાગોર અને પંડિત યુગના બળવંતરાય ઇતિહાસના અધ્યાપક અને પંડિત યુગના મોટા કવિ, જેમની પણ અત્યારે જન્મ શતાબ્દી છે. આ પંડિત બળવંતરાય ઠાકોર, જેમને ઉમાશંકરે પેલું કાવ્ય મોકલ્યું હતું વિશ્વ શાંતિ, અને કહ્યું હતું કે અભિપ્રાય માગવાનો મને અધિકાર છે. તો આ જે બળવંતરાય ઠાકોરનો પ્રભાવ અને સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રભાવ, આ 5 પરિબળોએ એક નવું સાહિત્ય સર્જ્યું, જેને આપણે હવે ગાંધી યુગનું સાહિત્ય કહીશું.